સર, મેડમ, મેડમ. કોણ છો તમે? શું જોઈએ? પ્રોડ્યુસર મેડમ સાથે મીટિંગ માટે ઓલરેડી ફોન કરીને એપોઇન્ટમેન્ટ લીધી હતી મેં. અચ્છા, તમારું નામ કાર્તિક છે કે? હા હા મેડમ. જ્યારે તમે ફોન કર્યો હતો એ મેં જ અટેન્ડ કર્યો હતો. ઓહ સારું, તમે અંદર આવી જાઓ. હા ઠીક છે મેડમ. અહીંયા બેસો. હા ઠીક છે. તમારા આવવાની સૂચના પ્રોડ્યુસર મેડમને આપી દઉં જી છું. મેડમ. 1 મિનિટ રૂકો, આવું છું. એક્સક્યુઝ મી. હા મેડમને કહી દીધું છે, તમે પેલા રૂમમાં રાહ જુઓ. હા ઓકે મેડમ. અ, નમસ્તે મેડમ. હા નમસ્તે. તમે બેસો ને. ઠીક છે. હમ. હા તો કહો તમે. મેં ડાયરેક્ટર સોનુ કપૂર સાથે 10 ફિલ્મમાં તેમની સાથે કામ કર્યું છે મેડમ. 8 અચ્છા. ફિલ્મોમાં એસોસિએટ કામ કર્યું છે મેડમ. છેલ્લી 2માં તો કો ડાયરેક્ટર કામ કર્યું છે મેડમ. મારી પાસે એક સરસ સ્ટોરી છે મેડમ. મને મારી ટેલેન્ટ દેખાવા માટે મને એક ચાન્સ આપો પ્લીઝ મેડમ. ઠીક છે, વાર્તા શરૂ કરો, જોઈ લઈએ. બતાવું મેડમ. તે ઓપન કરવાથી એક મોટો બોમ્બ ફૂટે છે મેડમ. આ સ્ટોરી બહુ અલગ છે મેડમ. તમને પસંદ આવી? વાવ, સુપર. વાર્તા સરસ છે. થેન્ક યુ મેડમ. આવી વાર્તા તો મેં મારી લાઈફમાં કદી સાંભળી જ નથી. સાચે તમારી વાર્તા ખૂબ જ સરસ છે. થેન્ક યુ. તમને અમારી કંપનીમાં કામ કરવા માટે ડેફિનેટલી એક ચાન્સ આપીશ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. પણ હું જે બજેટ આપું એમાં જ તમારે આ મૂવી ખતમ કરવાની, ઠીક છે? શ્યોર, ડેફિનેટલી મેડમ. આ ચાન્સ માટે તો હું આટલા દિવસથી રાહ જોતો હતો. તમે મને એક સારો ચાન્સ આપો છો મેડમ. આ મૂવીમાં મારી તો લાઈફ બની જશે. હું તે નહીં ભૂલું મેડમ. થેન્ક યુ મેડમ. કોઈ વાંધો નહીં. થેન્ક્સ શું કામ કહો છો? બસ આ પિક્ચરને સારી રીતે પૂરું કરો એ જ પૂરતું છે. હા બિલકુલ મેડમ. તમે કાલે સવારે સીધા અમારી ઓફિસે આવી જાઓ. તમારા કન્ફર્મેશન માટે હું એગ્રીમેન્ટમાં સાઇન કરીને આપી દઈશ. આપણે તરત જ આ પિક્ચરને શરૂ કરી દઈશું, ઠીક છે ને? હા ઓકે મેડમ. દિવ્યા. હા મેડમ, જરા આવ તો. આવું છું મેડમ. મેડમ તમે બોલાવી કે? ડાયરેક્ટર માટે એડવાન્સ ચેક અને એગ્રીમેન્ટ તૈયાર કરવાનું છે. ઠીક છે, કરી દઉં મેડમ. ઠીક છે. થેન્ક યુ વેરી મચ મેડમ. કાલે ધન્યવાદ મળીએ. મેડમ.